ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવાનું કાવતરું રચના ચિરાગ ગોટી અને તેના ભાઈ પિતા સહિતની ટોળકીના આતંકનો ભોગ બનેલા સામે આવી રહ્યા હોય ત્યારે વેપારીને ધમકાવી માર મારી ખંડણી માંગનારા ટોળકી સામે ચોક બજાર પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાઈ છે, જેની તપાસ સુરત એસઓજીએ હાથ ધરી છે. સિંગણપુર પોલીસ મથકમાં પોતાના જ ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકીને તેને ફસાવવાનું કાવતરું ઘડતા ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત ગોટી અને તેના પિતા ઘનશ્યામ ગોટી સામે ગુનો નોંધાયો. બાદ નિરાંત અને ઘનશ્યામની ધરપકડ કરાઈ હતી. જોકે ચિરાગ ભાગી છૂટ્યો હોય સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ચિરાગ ગોટી કોર્ટમાં હાજર થયો હતો અને ત્યારબાદ તેના આતંકનો ભોગ બનેલા જિગ્નેશ વ્યાસ સહિતનાઓ મેદાને આવ્યા હતા અને પોતાના પર આચરેલા બર્બરતાના વિડીયો સહિત વાયરલ કરતા પોલીસ હરકતમાં આવી હતી. પોતાના કર્મચારીઓ પર પણ માર મારતા વિડીયો ચિરાગ ગોટીએ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલમાં જિગ્નેશ અને વ્યાસને જમીનનો ધંધો કરવા દેવા માટે ધમકી 50,000ની ખંડણી પડાવ્યા બાદ 2 લાખ દર મહિને આપવા પડશે તેવી ધમકી આપી જિગ્નેશ વ્યાસને માર માર્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો. હાલ તો સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ એસઓજી આ તપાસમાં જોડાઈ છે અને જિગ્નેશ વ્યાસની ચોક બજાર પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાયા બાદ એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે મારતા હોય, ધમકી આપતો એવા વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિગ્નેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી 2 લાફા મારતો હોય એવો વિડીયો જે વાયરલ થયેલો, તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે. ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ 15/10/2021ના રોજ જ્યારે એની જિગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો, ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે, તારે દર મહિને અમને 2 લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધમકી કરીને એની પાસે જે પડેલા 10 લાખ રૂપિયા છે તે લઈ ગયેલા. અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે, તો ત્યારબાદ ફરીથી તારીખ 24/10/2021ના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે જિગ્નેશ છે એનું અપહરણ કરી જઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને 2 લાફા મારી દીધેલા. તો આના વિરુદ્ધમાં 386, 365, 342, 323 એટલે ખંડણી, અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે. અત્યારે જે આ ગુનો છે એમાં તો ખંડણીને લગત જે તપાસ છે એ કરવામાં આવશે અને ઓઇલને લગત જો કંઈ કંપનીમાં ખોટું કરતા હશે તો એનાથી અલગથી કાર્યવાહી કરવામાં આવશે. ઓડિટ રિપોર્ટ અને બધું મંગાવવામાં આવશે. એ આખો અલગ વિષય છે એટલે એમાં અલગથી કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે આપણે આ પહેલી ફરિયાદ જે દાખલ કરી છે એ ધમકીની, ખંડણીની અને અપહરણ છે, તો એની તપાસ એ રીતે કરવામાં આવશે. ને ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે અને સતત આવતા એમની જે સત્ય છે, તથ્ય છે એ જાણી અને જે વિડીયોઝ વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં સિલસિલાબંધ ગુનાઓ જે છે એ દાખલ થવાના છે. જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી, પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે અને બીજું જે કંઈ પણ આપણા સમક્ષ આવશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. प्लीज काका पकड़ो तो बैठ जा शांति में नहीं अंदर भी हो जाते हो काका प्लीज जरा कर बात छोड़ नहीं आप हम कर से कोई नहीं कर बाहर कर पड़ी नहीं बाहर कर તું તો ખોટીનો છો. અરે રોજ અમે પ્લીઝ અરે રમી પ્લીઝ मार ने तब बोलो न करते भाई भाई भाई